સુરતમાં માંગરોળના હથોડા ગામે પેપર મિલમાં આગ જે લાગીને તે ફરી એકવાર ભભૂકી ઉઠી છે। ફાયર વિભાગની 13 કલાકની જહેમત બાદ આગ બેકાબુ। જેબી ગ્રાફ પેપર મિલમાં ભીષણ આગ લાગી છે। પવન વધુ હોવાના કારણે આગ સંપૂર્ણ કાબૂમાં નથી આવી। કુલિંગ પ્રક્રિયા દરમિયાન પવન ફૂંકાતા આગ ફરી ભભૂકી ઉઠી। 8થી વધુ ફાયર ફાઇટર્સ આગને ઓલવવાની કામગીરીમાં વ્યસ્ત। આગ કાબૂમાં આવતા હવે વધુ સમય પણ લાગી શકે તેવી શક્યતા છે। એક તરફ અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પાણીનો જે બેકાબુ મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ જ્યારે પવનનો જે તેની ગતિ છે તે ખૂબ જ વધારે હોવાના કારણે આગ કાબૂમાં આવવાના બદલે તે વધુ પ્રસરી રહી હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। કલાકોની જહેમત બાદ જ્યારે આ પ્રકારે આગ કાબૂમાં આવી હતી, પરંતુ ત્યારબાદ ફરી એકવાર આગ ભભૂકી ઉઠી।